હેલો, વેલકમ ઓલ. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે ભાઈ ત્રિકોણમિતિના સમીકરણો. મેં તમને કીધું હતું કે જે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર જે છે એ આખું ત્રિકોણોમેટ્રી ચેપ્ટર 3 પાર્ટમાં વહેંચાયેલું છે. પહેલું તો કે પહેલા ત્રિકોણમિતિના વિધેયો આપણે જે ભણી ગયા, રાઈટ. પછી બીજું છે ત્રિકોણમિતિના સમીકરણો અને ત્રીજું છે ત્રિકોણના ઉકેલો, રાઈટ. તો આખું ટ્રિગોનોમેટ્રી આ 3 ચેપ્ટરમાં વહેંચાયેલું છે, જેમાંથી એક ચેપ્ટર જે છે એ આપણે પતાવી દીધું છે. આ હવે અહીંયા છે સેકન્ડ ચેપ્ટર. શું નામ છે એનું? તો કે ભાઈ ત્રિકોણમિતિના સમીકરણો. અત્યાર સુધી આપણે શું ભણેલા છીએ? તો અત્યાર સુધી આપણે ફક્ત દ્વિઘાત સમીકરણો જ ભણેલા છીએ, એ જ આપણા મગજમાં આવે. તો હવે અહીંયા આપણે ત્રિકોણમિતિના સમીકરણોની વાત કરવા જઈ રહ્યા છીએ. તો એની પહેલા ફરીથી એકમ વર્તુળનું રિવિઝન થવું જરૂરી છે, રાઈટ. તો એકમ વર્તુળ અહીંયા આગળ મેં ડ્રો કરેલું જ છે, તમને બધાને દેખાતું હશે, રાઈટ. અહીંયા મેં 4 પોઈન્ટના નામ આપેલા છે: પોઈન્ટ A, પોઈન્ટ B, પોઈન્ટ C, પોઈન્ટ D. એકમ વર્તુળ એટલે શું હતું? તો કે ભાઈઓ, જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય, બરોબર છે. તો એના આધારે આ મારું ઉદ્ગમ બિંદુ છે. જો આ મારું ઉદ્ગમ બિંદુ હોય તો બિંદુ A ના યામ શું થાય? તો કે 1,0, કેમ કે અહીંથી આ ત્રિજ્યા થઈ કહેવાય અને ત્રિજ્યાની લંબાઈ તો 1 છે, એટલે કે A ના યામ થશે 1,0, B ના યામ થશે 0,1 કેમ કે y અક્ષ પર છે, C ના યામ થશે -1,0 કેમ કે ઋણ x અક્ષ પર છે, અને D ના યામ થશે 0,-1 કેમ કે એ ઋણ y તરફ છે. ક્લિયર? બરોબર છે. આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ, બરોબર. પ્રથમ ચરણમાં ઓલ ધન, બીજા ચરણમાં સાઇન ધન, ત્રીજામાં ટેન ધન, અહીંયા કોસ ધન, ઓલ STC. અહીંયા સાઇન ધન હોય તો કોસેક પણ ધન હોય, અહીંયા ટેન ધન હોય તો કોટ પણ ધન હોય, અહીંયા કોસ ધન હોય તો સેક પણ ધન હોય, રાઈટ. આટલી આપણને ખબર હોવી જોઈએ. અને બીજું શું કીધું તું? તો કે અહીંયા આગળ x યામ કોસ કહેવાશે, y યામ સાઇન કહેવાશે. ફરીથી બોલું છું, x યામ કોસ કહેવાશે, y યામ સાઇન થીટા કહેવાશે. તો અહીંયા કે કોસ થીટાની વેલ્યુ કેટલી? પોઈન્ટ A આગળ. તો પોઈન્ટ A આગળ કોસ થીટાની વેલ્યુ 1, સાઇન થીટાની વેલ્યુ 0. ચલો પોઈન્ટ B આગળ કોસ થીટાની વેલ્યુ શું? 0, સાઇન થીટાની વેલ્યુ 1. પોઈન્ટ C આગળ કોસ થીટાની વેલ્યુ -1, સાઇન થીટાની વેલ્યુ 0. પોઈન્ટ D આગળ કોસ થીટા 0, સાઇન થીટા -1, રાઈટ. કેમ કે આપણો x યામ એ cos થીટા છે, y યામ એ sin થીટા છે. તો x યામ ક્યાં આગળ 0 હોય? તો કે ભાઈ x યામ y અક્ષ પર 0 હોય, એટલે કે y અક્ષ પર કોઈ બિંદુ આવશે તો cos થીટા શું હશે? 0, બરોબર. sin થીટા એટલે y યામ હતો, y યામ ક્યારે 0 હોય? તો જ્યારે x અક્ષ પર કોઈ બિંદુ આવે તો y યામ 0 હોય, અને y યામ 0 હોય તો કે sin થીટા 0, એટલે કે જો અહીંયા sin થીટા 0 છે ને અહીંયા cos થીટા 0 છે. જ્યારે બિંદુ y અક્ષ પર હશે તો cos 0 હશે, જ્યારે બિંદુ x અક્ષ પર હશે ત્યારે sin 0 હશે. ક્લિયર થાય છે? આ આપણે એકમ વર્તુળ ભણેલા છીએ. હવે એકમ વર્તુળમાં આપણે બે દિશામાં પરિભ્રમણ કરી શકીએ, એક વિષમઘડી દિશામાં, બીજું સમઘડી દિશામાં, રાઈટ. જનરલી આપણે વિષમઘડી દિશાની વાત કરશું, એટલે કે આપણે આ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરશું, રાઈટ. કેટલા પરિભ્રમણ કરી શકાય? તો કે ભાઈઓ અસંખ્ય પરિભ્રમણ કરી શકાય. અસંખ્ય પરિભ્રમણ, એક પરિભ્રમણ, બે બીજું પરિભ્રમણ, એ ત્રીજું પરિભ્રમણ, ચોથું પરિભ્રમણ, 5, 6, 7, 8 અસંખ્ય હું પરિભ્રમણ કરી શકું. તો ખૂણા કેટલા બને? તો ખૂણા પણ અસંખ્ય બને, ખૂણા પણ અસંખ્ય બનશે, રાઈટ. હવે અહીંયા જે બધા ખૂણા જે છે એ ખૂણા હું રેડિયનમાં લઈશ. શેમાં લઈશ? રેડિયનમાં, રાઈટ. તો ચલો પહેલો અહીંથી ફરવાનું ચાલુ કરું તો પહેલો ખૂણો શું હોય? તો કે 0. પહેલા હું પોઈન્ટ A આગળની વાત કરીશ. પહેલા હું પોઈન્ટ A આગળની વાત કરીશ. તો પોઈન્ટ A, તો ત્યાં આગળ કયો ખૂણો હશે? તો કે 0 રેડિયન હશે. પછી A થી આખું આમ ગોળ ફરી પાછો A ઉપર આવ્યો તો કેટલા ડિગ્રી ફર્યો? તો કે 360 ડિગ્રી ફર્યો. 360 ને રેડિયનમાં શું કહેવાય? તો કે 360 રેડિયનમાં 2π કહેવાય. તો કે પહેલા 0 આવ્યું, બિંદુ A આગળ 0, પછી પાછું એક પરિભ્રમણ કરું તો બિંદુ A આગળ કયો રેડિયન આવ્યો? તો કે 2π આવ્યો. ફરતી પાછો ગોળો ફરે પાછો આવ્યો તો કેટલું થશે? તો કે બીજું 2π એડ કરો તો કે 4π, રાઈટ. સ્ટાર્ટ કરું તો 0, એક પરિભ્રમણ કરું તો 2π, બીજું પરિભ્રમણ પૂરું કરું તો કે હું 4π રેડિયન ફર્યો કહેવાઉં, ત્રીજું પરિભ્રમણ પૂરું કરું તો હું 6π રેડિયન ફર્યો કહેવાઉં. એનો મતલબ કે બિંદુ A આગળ જે પણ પાઈ આવે છે એ બધા પાઈનો જે સહગુણક છે એ બેકી છે. એટલે કે એવું કહી શકાય કે પહેલું 0 છે, પછી 2π છે, પછી 4π છે,
પછી 6 પાઈ છે, આવી રીતે ચાલ્યા જ કરે. જો હું પરિભ્રમણ કર્યા કરું તો આવી રીતે ચાલ્યા જ કરે. તો આને મારે જનરલ ઇક્વેશનમાં લખવું હોય, આનું મારે જનરલ સૂત્ર બનાવવું હોય તો 0, 2 પાઈ, 6 પાઈ એ બધાનું જનરલ સૂત્ર બનાવવું હોય તો કહેવાય 2n પાઈ. જ્યાં n શું છે તો કે ભાઈ n શું છે તો કે n પૂર્ણાંક સંખ્યા છે, n બિલોંગ્સ ટુ i છે. n શું છે તો કે ભાઈ n પૂર્ણાંક સંખ્યા છે. જો હવે n ની જગ્યા કઈ મૂકો, n બરાબર 0 મૂકો તો 0 રેડિયન, 1 મૂકો તો 2 પાઈ રેડિયન, 2 મૂકો તો 4 પાઈ રેડિયન, 3 મૂકો તો 6 પાઈ રેડિયન. તો 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ અપ ટુ અનંત આ જે છે એનું કોમન સૂત્ર 2n પાઈ. તો 2n પાઈ કહું તો કયું બિંદુ હોય તો બિંદુ a હોય. 2n પાઈ કહું તો કયું બિંદુ હોય તો કે બિંદુ a હોય. અને બિંદુ a ક્યાં છે તો કે ધન x પર. ધન x પર છે કે નહીં? આ ધન x છે તો બિંદુ a ક્યાં હશે? બિંદુ ધન x પર હશે. ક્લિયર? તો મને એમ કહો કે બિંદુ a આગળ cos શું છે તો કે cos θ 1 છે અને sin θ 0 છે. મતલબ કે cos 2n પાઈ ની વેલ્યુ શું થઈ? cos 2n પાઈ 1 થયું ને, અને sin 2n પાઈ 0. ક્લિયર થયું? સમજાય છે શું કહું છું એ? ઓકે. હવે વાત કરું બિંદુ c ની. તો અહીંથી ફર્યો આટલું તો કેટલા ડિગ્રી ફર્યો? 180 ડિગ્રી. સ્ટાર્ટિંગમાં 0 હતું, અહીંથી ફરીને અહીંયા ગયો તો 180 ડિગ્રી, જેને રેડિયનમાં શું કહેવાય? પાઈ. પછી પાછો ફરીને પાછો અહીંયા આવું તો પાછું બીજું મારે 2 પાઈ એડ કરવું પડે, કેમ કે મેં આખું પરિભ્રમણ પૂરું કર્યું. અહીંથી ચાલુ કરીએ તો પાઈ પછી શું આવશે? 3 પાઈ, પછી 5 પાઈ, પછી 7 પાઈ. બરોબર છે? તો એનો મતલબ શું થયો કે જે બિંદુ c જે છે એ બિંદુ c આગળના ખૂણાનું મારે જનરલ ઇક્વેશન લખવું હોય, જનરલ ઇક્વેશન તો શું લખી શકાશે તો કે ભાઈ 2n + 1 પાઈ. જો કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરો તો એકી થઈ જાય. તો 2n બેકી છે એમાં એક ઉમેર્યું તો એકી થઈ ગઈ, જ્યાં n બિલોંગ્સ ટુ i છે. જ્યાં n બિલોંગ્સ ટુ i છે એટલે કે n કેવી છે તો કે ભાઈ n પૂર્ણાંક સંખ્યા છે. આ એકમ વર્તુળ તમે સમજશો તો તમને ચેપ્ટર એમને આવડશે. રાઈટ? અમે બિંદુ a ની વાત કરી, બિંદુ c ની વાત કરી. બોલો બિંદુ c આગળ cos θ -1, sin θ 0. એનો મતલબ કે યાર θ નું મૂલ્ય 2n + 1 પાઈ હોય એટલે કોઈ પણ એકી પાઈ હોય. હું એમ કહું 1001 પાઈ તો cos θ શું હશે? -1, sin θ 0. હું એમ કહું કે 1,01 પાઈ તો એકી પાઈ થઈ ને. એકી પાઈ એટલે બિંદુ ક્યાં હશે? બિંદુ c ઉપર હશે. આપણે ક્યાં ઉભા હોઈશું? c આગળ ઉભા હોઈશું. તો 1,01 પાઈ ઉપર cos θ શું હોય? -1, sin θ શું હોય? 0. હું એમ કહું કે 1 કરોડ પાઈ, 1 કરોડ પાઈ એકી સંખ્યા કે બેકી સંખ્યા? પાઈનો જે સહગુણક છે 1 કરોડ, એકી કે બેકી તો કે બેકી. બેકી હોય તો બિંદુ a કે બિંદુ c તો કે બિંદુ a. બરોબર છે? 1 કરોડ પાઈ કહું તો બિંદુ a ઉપર ઉભો હોઉં. બરોબર છે? બિંદુ a ઉપર cos θ શું તો કે 1, sin θ શું તો કે 0. મતલબ કે 1 કરોડ પાઈ જે ખૂણો જે છે એના માટે cos θ ની વેલ્યુ 1 હશે, sin θ ની વેલ્યુ 0 હશે. ક્લિયર થાય છે? હું એમ કહું કે 1,05 પાઈ તો 1,05 પાઈ તો પાઈનો સહગુણક 1,05 છે. હવે 1,05 છે એનો મતલબ કે એકી છે. 5 એકીમાં આવે ને 1,05. તો એકી મતલબ કે આપણે ક્યાં ઉભા હોઈશું તો કે બિંદુ c આગળ. તો બિંદુ c આગળ cos θ -1, sin θ 0. ક્લિયર થયું? હું કહું 35 પાઈ, 35 એકી કે બેકી? એકી. તો બિંદુ c આગળ. હું એમ કહું 8 પાઈ, 8 એકી કે બેકી? બેકી. તો બિંદુ a આગળ. રાઈટ? આઈ થિંક કે તમને ક્લિયર થયું હશે કે એકી પાઈ હોય તો બિંદુ c, બેકી પાઈ હોય તો બિંદુ a. ca ચિંતન અખાની ca. રાઈટ? એકી પાઈ c, બેકી પાઈ a. ક્લિયર થાય છે? હવે બિંદુ b ની વાત કરીએ તો એ બે ઇક્વેશન તમે અત્યારે યાદ રાખી દો. બરોબર છે? પછી એ કેવી રીતે આયા એ તમે સિક્વન્સ એન્ડ સિરીઝમાં જોઈ શકશો. રાઈટ? તો આનું જે સૂત્ર બનશે એ કંઈક આવું બનશે કે 4n + 1 પાઈ બાય 2, 4n + 1 પાઈ બાય 2. અને આનું બનશે બિંદુ d નું 4n - 1 પાઈ બાય 2, 4n - 1 પાઈ બાય 2. રાઈટ? ક્લિયર? અહીંથી આ પાઈ બાય 2, પછી એમાં 4 ઉમેરતા જવાનું. પાઈ બાય 2, પછી અહીંયા શું આવશે તો કે 5 પાઈ બાય 2, પછી 9 પાઈ બાય 2, પછી 13 પાઈ બાય 2, પછી 17 પાઈ બાય 2. એ રીતે પહેલો અહીંયા કયો ખૂણો આવશે તો કે 3 પાઈ બાય 2, પછી એમાં 4 ઉમેરતા જાઓ તો કે 7 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, 15 પાઈ બાય 2, 19 પાઈ બાય 2. એ બધા આવશે. તે બધાનું કોમન નામ છે ભાઈ 4n - 1 પાઈ બાય 2. અને ઉપર જે બિંદુ b જે છે એ બિંદુ b નું કોમન નામ છે 4n + 1 પાઈ બાય 2. રાઈટ? તો બિંદુ a આગળના ખૂણાનું સૂત્ર શું છે ખબર હોવી જોઈએ. બિંદુ b આગળના ખૂણાનું સૂત્ર શું છે ખબર હોવી જોઈએ. બિંદુ c આગળના ખૂણાનું સૂત્ર શું છે એ પણ ખબર હોવી જોઈએ. અને બિંદુ d આગળના ખૂણાનું સૂત્ર શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આંખ બંધ કરીને આપણને ખબર પડી જવી જોઈએ કે બિંદુ a
તો 2n પાઈ, બિંદુ B તો 2n પ્લસ 1 પાઈ, બિંદુ C તો 4n પ્લસ 1 પાઈ બાય 2 અને બિંદુ D તો 4n માઇનસ 1 પાઈ બાય 2. ક્લિયર થાય છે? બરોબર છે. તો બિંદુ A, બિંદુ C એ આખું x અક્ષ કહેવાય. બિંદુ A, બિંદુ C એ આખા x અક્ષ પર આવેલું છે. હું ખાલી એમ કહું 2n પાઈ તો બિંદુ A, હું ખાલી એમ કહું 2n પ્લસ 1 પાઈ તો બિંદુ C. પણ મારે આખી x અક્ષ કેવી હોય? આખી x અક્ષ તો જો અહીંયા આગળ પહેલા શું આવે? 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ. તેને શું કહેવાય? n પાઈ ના કહેવાય? શું કહેવાય? n પાઈ કહેવાય. રાઈટ? એ રીતે મારે આખી y અક્ષ કેવી હોય? તો આખી y અક્ષ ને મારે શું કહેવાય? તો કે ભાઈ આખી y અક્ષ ને મારે 2n પ્લસ 1 પાઈ બાય 2 કહેવાય. શું કહેવાશે? 2n પ્લસ 1 પાઈ બાય 2. હજુ મેં ચેપ્ટર ચાલુ કર્યું જ નથી. આપણે ફક્ત અને ફક્ત અત્યારે એકમ વર્તુળને સમજી રહ્યા છીએ, એકમ વર્તુળનું ઓપરેશન કરી રહ્યા છીએ. ક્લિયર થાય છે? તો અહીંયા સુધી આપણે કેટલી વસ્તુ શીખ્યા? તો કે 6 વસ્તુ શીખ્યા. કેટલી વસ્તુ શીખ્યા? 6 વસ્તુ. પહેલી વસ્તુ તો કે ધન x, ધન x. ચલો ધન x. તો ધન x ક્યાં આવ્યું? તો કે બિંદુ A આવે. તો બોલ ધન x નું સૂત્ર શું બનશે? તો કે 2n પાઈ ધન x નું. બોલો ઋણ x, ઋણ x. તો બિંદુ C તો એનું સૂત્ર શું બનશે? તો કે ભાઈ 2n પ્લસ 1 પાઈ. રાઈટ? આ ધન x નું સૂત્ર છે, આ ઋણ x નું સૂત્ર છે. તો આખી x અક્ષ, આખી x અક્ષ એને શું કહેવાય? તો કે ભાઈ કહેવાય એને n પાઈ. એને શું કહેવાય? n પાઈ. આ બધું ખાસ સમજવાની વસ્તુ છે. બરોબર? x અક્ષ એટલે અહીંયા આગળ ધન x ઋણ x બંને ભેગું આવી ગયું. બંને ભેગું તો n પાઈ. આ બેકી પાઈ પણ આવી ગયા, આની અંદર એકી પાઈ પણ આવી ગયા. ક્લિયર થાય છે? એ જ રીતે ધન y, ધન y ને શું કહીશું આપણે? તો ધન y ને કહીશું આપણે 4n પ્લસ 1 પાઈ બાય 2. રાઈટ? ઋણ y ને શું કહીશું? તો કે ભાઈ ઋણ y ને આપણે કહીશું 4n માઇનસ 1 પાઈ બાય 2. રાઈટ? અને આખી y અક્ષ ને કેવું મારે? આખા y અક્ષ ને, તો આખા y અક્ષ ને શું કહેવાય? તો કે ભાઈ બંનેનું ભેગું 2n પ્લસ 1 પાઈ બાય 2. આ 6 વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. રાઈટ? રાતના 2 વાગે ઉઠાડીને પૂછે ને તો આપણને આવડતું હોવું જોઈએ. બરોબર? ફરતી ધન x 2n પાઈ, ઋણ x 2n પ્લસ 1 પાઈ, આખી x અક્ષ n પાઈ, ધન y 4n પ્લસ 1 પાઈ બાય 2, ઋણ y 4n માઇનસ 1 પાઈ બાય 2, આખું y અક્ષ 2n પ્લસ 1 પાઈ બાય 2. આ 6 વસ્તુ આપણને આવડતી હોવી જોઈએ. તો એના પરથી વિચારો કે cos θ 1 ક્યારે હોય? તો કે ધન x પર, તો એટલે કે 2n પાઈ પર. હું એમ કહું cos θ માઇનસ 1 ક્યારે હોય? તો કે ઋણ x પર, એટલે કે 2n પ્લસ 1 પાઈ પર. હું એમ કહું કે sin θ 1 ક્યારે હોય? તો કે ધન y પર, એટલે કે 4n પ્લસ 1 પાઈ બાય 2 પર. હું એમ કહું કે sin θ ઋણ ક્યારે હોય? તો કે ઋણ y પર, એટલે કે 4n માઇનસ 1 પાઈ બાય 2 પર. હું એમ કહું sin x 0 ક્યારે હોય? તો sin x ધન x પર પણ 0 હોય, sin x ઋણ x પર પણ 0 હોય. કેમ કે y એમ તો ધન x પર પણ 0 હોય અને ઋણ x પર પણ 0 હોય. તો sin x 0 ક્યારે હોય? x અક્ષ પર. તો x અક્ષનું સમીકરણ શું છે? n પાઈ. ક્લિયર થયું? sin x 0 ક્યારે હોય? તો કે n પાઈ પર. એ જ રીતે cos x ક્યારે 0 હોય? તો cos x એટલે કયો યામ? cos x એટલે x યામ. x યામ ક્યારે 0 હોય? y અક્ષ પર. x યામ ક્યારે 0 હોય? y અક્ષ પર. તો y અક્ષનું સમીકરણ શું? તો કે 2n પ્લસ 1 પાઈ બાય 2. ક્લિયર થાય છે? હજુ આપણે ચેપ્ટરમાં ધીમે ધીમે અંદર જઈ રહ્યા છીએ. આ પહેલા આપણે માહોલ બનાવી રહ્યા છીએ, બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છીએ. રાઈટ? બરોબર? cos θ 1 2n પાઈ, cos θ માઇનસ 1 2n પ્લસ 1 પાઈ, cos θ 0 2n પ્લસ 1 પાઈ બાય 2, sin θ 0 n પાઈ, sin θ 1 4n પ્લસ 1 પાઈ બાય 2, sin θ માઇનસ 1 4n માઇનસ 1 પાઈ બાય 2. આ મગજમાં ઘુસાડી દેવાનું. બરોબર છે? કઈ રીતે ખબર પડશે? તો કે sin θ x યામ છે અને sin θ y યામ છે અને cos θ x યામ છે. તો જે x યામ 1 આવતો હોય તો એ cos θ 1 છે. અહીંયા cos θ માઇનસ 1 છે, અહીંયા cos θ 0, અહીંયા cos θ 0. કેમ કે આપણો x યામ cos θ છે. એ મેં ત્રિકોણમિતિમાં તમને કહી દીધું છે. રાઈટ? તો ધન x ઋણ x, x અક્ષ ધન y ઋણ y, y અક્ષ એ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? ડન છે? ચલો હવે આપણે ધીમે ધીમે આગળ આ જે ત્રિકોણમિતિના સમીકરણો છે એ આપણે ચેપ્ટરમાં ધીમે ધીમે અંદર ઘૂસવાનો ટ્રાય કરીએ. સિમ્પલ. તો આ ત્રિકોણમિતિનું જે મેં વાત કરી કે તમને આ ખબર હોવી જ જોઈએ. બરોબર છે? હવે ચેપ્ટર ચાલુ કરીએ આપણે. ક્લિયર? ઓકે. તો હવે ત્રિકોણમિતિના સમીકરણોમાં મારે ઉકેલ શોધવાનો આવશે. શું શોધવાનું આવશે ભાઈઓ? ઉકેલ. ઉકેલ એટલે શું તમને બતાવો. તમે દ્વિઘાત સમીકરણમાં ભણેલા છો.
દ્વિઘાત સમીકરણમાં તમે ભણેલા છો. શું ભણેલા છો કે ભાઈ x² - 5x + 6 = 0 નો ઉકેલ શોધો. એટલે કે તમે આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે ભાઈ x ની એવી કઈ વેલ્યુ છે જે આમાં મૂકવાથી જવાબ 0 આવે છે. એ જે વેલ્યુ શોધીએ એને ઉકેલ કહેવાય. એટલે કે અહીંયા x = 3 અને x = 2, રાઈટ? આ જ બે થાય એનો ઉકેલ થયા કહેવાય. તો એ રીતે ત્રિકોણમિતિમાં પણ ઉકેલો છે. ઉકેલ એટલે શું? તો કે હું એમ કહું કે sin θ જે છે, sin θ = 1/2, sin θ = 1/2. તો હવે તમે કહેશો, હું તમને પૂછું કે થીટાની એવી કઈ વેલ્યુ છે જે મૂકવાથી sin નો જવાબ 1/2 આવે? તો તમે કહેશો 30. તો θ = 30 કહેવાય કે ના કહેવાય? તો θ બરાબર કહેવાય 30. તો 30 ડિગ્રી એ આ સમીકરણનો ઉકેલ થયો કહેવાય. એ 30 ડિગ્રી એ આ સમીકરણનો ઉકેલ થયો કહેવાય. ક્લિયર થઈ ગયું? બરોબર છે? ડન. તો હવે આગળ વધીએ. તો કોઈ પણ આપણે ત્રિકોણમિતિના સમીકરણનો ઉકેલ લાવીશું, બરોબર છે? કોઈ પણ ત્રિકોણમિતિના સમીકરણનો આપણે ઉકેલ લાવીશું તો એ ઉકેલના બે પ્રકાર છે. એ ઉકેલના બે પ્રકાર છે. એક મુખ્ય ઉકેલ અને એક આવશે વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ, બરાબર? બે પ્રકારના ઉકેલ છે. પાછું કન્ફ્યુઝન મારું બે એટલું. મુખ્ય ઉકેલ એટલે શું અને વ્યાપક ઉકેલ એટલે શું? તો ધ્યાનથી સમજવાનું. જે મુખ્ય ઉકેલ જે છે એ એક પરિભ્રમણ માટે છે. કોના માટે છે? એક પરિભ્રમણ માટે. એક પરિભ્રમણ માટે છે. અને જે વ્યાપક ઉકેલ જે છે એ અનંત પરિભ્રમણ માટે છે. અનંત પરિભ્રમણ, રાઈટ? એટલે એક પરિભ્રમણ થાય તો ખૂણો કેટલો થાય? તો કે 0 થી સ્ટાર્ટ કરીને 2π સુધી. એક પરિભ્રમણ એટલે શું? તો કે ભાઈ 0 થી સ્ટાર્ટ કરું અને 2π સુધી. એકમ વર્તુળ મગજમાં ઘુસાડી દેજો, બરોબર છે? 0 થી સ્ટાર્ટ કરીને 2π સુધી. એટલે કે આમાં થીટાની વેલ્યુ શું હોવી જોઈએ? તો કે 0 થી મોટી અને 2π થી એટલે 2π થી નાની. આમાં એવું કશું નહીં. થીટા ગમે તે હોઈ શકે, રાઈટ? તો એક વાત થઈ મુખ્ય ઉકેલની અને એક વાત થઈ અનંત ઉકેલ એટલે વ્યાપક ઉકેલની, જે અનંત પરિભ્રમણ માટે છે. મુખ્ય ઉકેલ જે છે એ ફક્ત એક જ પરિભ્રમણ માટે છે, રાઈટ? ક્લિયર? આ મગજમાં ઘુસાડી દઈએ આપણે. હવે ધીમે ધીમે આપણે આમાં આગળ વધીએ હજુ. તો હવે એમ કહું કે ભાઈ પહેલા એ એકમ વર્તુળ ડ્રો કરી લઉં, બરોબર છે? એકમ વર્તુળ ડ્રો કરી લઈએ. તો આ એકમ વર્તુળ નાનકડું એવું ડ્રો કરો, તમને ખબર પડી જાય, બરોબર છે? અહીંયા 1, 0, 0, +1, -1, 0 અને 0, -1 છે. ક્લિયર? ચાલો હવે સિમ્પલ એક્ઝામ્પલ લઉં એક કે ભાઈ sin θ = 0, sin θ = 0 નો મુખ્ય અને વ્યાપક ઉકેલ મેળવો. મુખ્ય અને વ્યાપક ઉકેલ મેળવો. કોનો? તો કે sin θ = 0, બરાબર છે? આ મુખ્ય અને વ્યાપક ઉકેલ મારે આને મેળવવો છે. તો ધ્યાનથી સમજજો કે sin θ 0 ક્યાં આગળ હોય? તો મને એમ કહો કે sin θ એટલે કયો યામ? તો કે sin θ એટલે y યામ. તો sin θ એટલે y યામ હોય તો y યામ 0 ક્યાં હોય? તો આપણે જે એકમ વર્તુળ શીખ્યા કે બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D છે. તો sin θ 0 ક્યાં હશે? તો કે બિંદુ A આગળ y યામ 0 છે. એટલે કે બિંદુ A આગળ sin θ 0 છે અને બિંદુ C આગળ sin θ 0 છે, રાઈટ? એટલે કે x અક્ષ પર sin θ 0 છે એવું કહેવાય કે ના કહેવાય? x અક્ષ પર sin θ 0 છે એવું કહેવાય કે ના કહેવાય? તો વાત કરું મુખ્ય ઉકેલની. મુખ્ય ઉકેલ એટલે કે કેટલા પરિભ્રમણ માટે હતું? મુખ્ય ઉકેલ એટલે કેટલા પરિભ્રમણ માટે હતું? તો કે એક જ પરિભ્રમણ માટે હતું. એટલે કે અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી ફરવાનું, રાઈટ? બરાબર છે? તો મને એમ કહો કે sin θ ક્યાં આગળ 0 હશે? તો કે પહેલા 0 આગળ, એટલે કે 0 આગળ sin θ 0 છે, બરાબર? પછી ફરતા અહીંયા આવ્યો તો કયો ખૂણો આવ્યો? પાઈ. તો કે પાઈ આગળ sin θ 0 છે. એક પરિભ્રમણ પતી ગયું. ક્લિયર? ડન થઈ ગયું. 0, પાઈ. સમજાય છે? હવે વાત કરું અનંત ઉકેલની. અનંત ઉકેલ. અનંત ઉકેલ એટલે શું? તો કે અસંખ્ય પરિભ્રમણ. એટલે કે 0 પછી પાઈ, પછી 2π, પછી 3π, પછી 4π, 5π, 6π, 7π, 8π, 9π અપ ટુ અનંત પાઈ સુધી. તો આ તો આખી x અક્ષ થઈ ને. અને એ x નું સમીકરણ આપણે હમણાં જ 5 મિનિટ પહેલા મેં તમને કીધું. શું હતું? nπ. શું હતું? nπ. તો એનો મતલબ એમ થયો કે θ બરાબર શું થશે? nπ, જે n belongs to r. સમજાયું? બંનેમાં મુખ્ય ઉકેલ એટલે શું? અનંત ઉકેલ, અનંત શું? વ્યાપક ઉકેલ.
અને વ્યાપક કહેવાય. સર્વત્ર વ્યાપક ઉકેલ. રાઈટ? વ્યાપક ઉકેલ એટલે શું? અસંખ્ય પરિભ્રમણ માટે. અને મુખ્ય ઉકેલ એટલે ફક્ત એક જ પરિભ્રમણ માટે, જેને આપણે મુખ્ય ઉકેલ કહીશું. તો sin θ બરાબર 0 એ મુખ્ય અને વ્યાપક ઉકેલ લેવો હોય તો મુખ્ય ઉકેલ છે 0 અને પાઈ, અને વ્યાપક ઉકેલ છે θ બરાબર n પાઈ. એટલે n પાઈ પર આખો sin θ 0 જ હોય. ક્લિયર થઈ ગયું? એ પ્રમાણે જો મારે sin θ બરાબર 1 લેવું હોય, sin θ બરાબર 1 લેવું હોય, sin θ બરાબર 1, sin θ બરાબર 1, તો sin θ બરાબર 1 નો મુખ્ય અને વ્યાપક ઉકેલ મેળવો. તો મને એમ કહો, મુખ્ય ઉકેલની વાત કરીએ આપણે, મુખ્ય ઉકેલની વાત કરીએ તો મુખ્ય ઉકેલ કેટલા પરિભ્રમણ માટે હતું? તો કે એક પરિભ્રમણ માટે હતું. હવે sin θ નું મૂલ્ય 1 એટલે કે ym1 ક્યારે હોય? તો આટલામાં મને કહો ym1 ક્યાં હશે? તો કે ym1 બિંદુ b આગળ હશે. તો હવે હું વાત કરીશ ફક્ત એક જ પરિભ્રમણની. તો અહીંથી ચાલુ કરું, ફર્યો. કયો ખૂણો આવ્યો? π/2. તો પહેલો ખૂણો આવ્યો π/2. ચલો હવે અહીંથી ફરતા આ બાજુ હવે કે 1 આવે છે. એક જ પરિભ્રમણ, એક પરિભ્રમણ પતી ગયું, બરોબર? એમાં એક જ ખૂણો આવ્યો π/2. તો મતલબ કે મુખ્ય ઉકેલ એક જ છે, θ બરાબર π/2. હવે વાત કરી વ્યાપક ઉકેલની. વ્યાપક તો કેટલા પરિભ્રમણ થાય? તો કે અસંખ્ય પરિભ્રમણ. એટલે કે ફરિયાદ કરો. પણ sin θ 1 ક્યારે આવશે? જ્યારે બિંદુ b આગળ આવશે ત્યારે જ sin θ 1 હશે. એના સિવાય ક્યાંય sin θ 1 નહીં હોય. તો બિંદુ b આગળનું જે સમીકરણ હતું એ તમારો વ્યાપક ઉકેલ. તો બિંદુ b આગળનું સમીકરણ શું હતું એ આપણે હમણાં ભણી લીધું કે 4m + 1 π/2. એનો મતલબ વ્યાપક ઉકેલ શું થયો? તો કે ભાઈ 4n + 1 π/2, જ્યાં n belongs to i છે. ક્લિયર થયું? સમજાય છે? આ વ્યાપક ઉકેલ થઈ ગયો. આ થઈ ગયો મુખ્ય ઉકેલ sin θ બરાબર 1 માટે. ક્લિયર? ડન છે? જોઈ લો એકવાર. બહુ સિમ્પલ છે. આ મુખ્ય ઉકેલ, વ્યાપક ઉકેલ. મુખ્ય ઉકેલ એટલે એક પરિભ્રમણ માટે, વ્યાપક ઉકેલ એટલે અસંખ્ય પરિભ્રમણ માટે. તો એ રીતે વાત કરું cos θ ની. હજુ sin θ ની વેલ્યુ બાકી રહી ગઈ -1. ચલો -1 લઈએ. આનો મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધો. આ બહુ સિમ્પલ લઉં છું હજુ. આનો મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધો. તો કે મુખ્ય ઉકેલ માટે કેટલું પરિભ્રમણ? પાછું પૂછું છું. મુખ્ય ઉકેલ માટે કેટલા પરિભ્રમણ જવાના? એક જ પરિભ્રમણ, 0 થી π 2π વચ્ચે. તો મને કહે જ્યાં ym -1 આવે તમારો જવાબ. અહીંયા ym -1 છે? ના. ફરતા અહીંયા આગળ? ના. અહીંયા આગળ? ના. અહીંયા આગળ? હા. -1 છે. તો અહીંયા કેટલો ખૂણો હોય? તો કે ભાઈ 3π/2 હોય. એટલે કે 3π/2. હવે અહીંયાથી ફરતા પાછું આવ્યો, એક પરિભ્રમણ પતી ગયું. હવે એક પરિભ્રમણ પતી ગયું એનો મતલબ કે મુખ્ય ઉકેલ થયો 3π/2. રાઈટ? હવે વાત કરીએ વ્યાપક ઉકેલની. વ્યાપક ઉકેલ. તો ભાઈ વ્યાપક ઉકેલ જે છે એના માટે કેટલા પરિભ્રમણ? તો કે અસંખ્ય પરિભ્રમણ. એના મતલબ કે મારે આમ તેમ ચાલે કરવાનું. પણ ym -1 ક્યારે આવશે? જ્યારે બિંદુ d ઉપર હોય ત્યારે જ. એના સિવાય ક્યાંય ym -1 નહીં આવે. રાઈટ? તો બિંદુ d આગળનું સમીકરણ શું હતું? તો કે 4n - 1 π/2. તો ચાલો વ્યાપક ઉકેલ શું થયો? વ્યાપક ઉકેલ થયો 4n - 1 π/2, જે n belongs to i છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા છે. રાઈટ? તો sin θ બરાબર -1 એનો મુખ્ય ઉકેલ થયો 3π/2 અને વ્યાપક ઉકેલ થયો 4n - 1 π/2. ક્લિયર? ડન? ચલો હવે જે રીતે આપણે sin ની વાત કરી એવી જ રીતે હું cos નું પણ તમને કહી શકું છું. જોજો બહુ સિમ્પલ છે. પણ આવા એક્ઝામ્પલ નહીં પૂછાય હો. આ તો જસ્ટ ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. ચલો તો અહીંયા હવે હું એમ લઉં છું cos θ બરાબર 1. એ તો આપણે જોઈ લીધું ને કદાચ કે ના જોયું? ચલો ફરતી ના જોયું તો મને યાદ નથી, ફરતી એકવાર. તો cos θ બરાબર 1 ક્યારે હોય મને કહો? તો cos θ બરાબર 1 ક્યારે હશે? જ્યારે xm1 હશે ત્યારે. તો xm1 અહીંયા છે, ઓકે, એટલે કે 0 આગળ. મુખ્ય ઉકેલની વાત કરું, મુખ્ય ઉકેલ તો કે ભાઈ 0 આગળ. રાઈટ? 0 આગળ લીધું. હવે ફરતા જ્યાં xm1 આવે ત્યાં મને કહેવાનું. તો હવે xm1 ક્યાં આવશે? ના, xm1 ક્યાંય નહીં આવે. પાછું અહીંયા પહોંચી ગયા, એક પરિભ્રમણ પતી ગયું. એટલે કે મુખ્ય ઉકેલ થયો 0. ક્લિયર? હવે વાત કરીએ વ્યાપક ઉકેલની. વ્યાપક ઉકેલ તો શું થાય? વ્યાપક ઉકેલ શું થશે મને કહો? તો ભાઈ આમાં શું થશે કે વ્યાપક ઉકેલ એટલે શું? અસંખ્ય પરિભ્રમણો છે. અને અસંખ્ય પરિભ્રમણ હોય તો એનો મતલબ એમ થયો કે જ્યાં આગળ xm1 આવતો હશે એ મારો જવાબ. તો મને એમ કહો xm1 ક્યાં આવશે? તો કે ઓલવેઝ પોઈન્ટ a આગળ xm1 આવશે. એટલે કે ઓલવેઝ પોઈન્ટ a આગળ cos θ1 હશે.
તો પોઈન્ટ એ આગળનું સૂત્ર શું હતું? 2n પાઈ. તો વ્યાપક ઉકેલ શું થયો? તો થયો ભાઈ 2n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ i છે. ક્લિયર? બરોબર છે. હવે cos θ 1 લીધું તો એ રીતે cos θ -1 ની વાત કરીએ. ચલો મને કહેજો હવે cos θ -1 ક્યારે આવે મુખ્ય ઉકેલ માટે? તો અહીંથી ફરવા ચાલુ કર્યું મેં. એ ફરે અહીંયા -1 આવ્યો. કયો ખૂણો હોય? તો કે ભાઈ પાઈ હોય. કયો ખૂણો હોય? પાઈ. તો કે મુખ્ય ઉકેલમાં પહેલો ખૂણો પાઈ. હવે પાછું ફરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે અહીંયા આગળ. એ હા પતી ગયો. એક પરિભ્રમણ પૂરું. હવે એક પરિભ્રમણ પૂરું તો મુખ્ય ઉકેલ આપણને મળી ગયો પાઈ. ક્લિયર? હવે આગળ વધીએ. કોની વાત કરશું આપણે? વ્યાપક ઉકેલની. કોની વાત કરશું? વ્યાપક ઉકેલ. તો કેટલા પરિભ્રમણ? તો કે ભાઈ અસંખ્ય પરિભ્રમણ. કેટલા પરિભ્રમણ? અસંખ્ય પરિભ્રમણ. તો વ્યાપક ઉકેલમાં આપણે -1 ક્યારે હશે? જ્યારે બિંદુ C આગળ પાછું ત્યારે બિંદુ C આગળ xm -1 છે. તો જ્યારે બિંદુ C આગળ હોઈશું ત્યારે ઓલવેઝ cos θ -1 હશે. રાઈટ? તો અસંખ્ય પરિભ્રમણ કરી આવું ફરતા પણ બિંદુ C આગળ જ cos θ -1 છે. તો બિંદુ C આગળનું સૂત્ર શું હતું? તો કે આવું હતું 2n + 1 પાઈ. રાઈટ? ક્લિયર? તો આ જવાબ થઈ ગયો 2n + 1 પાઈ. આનું શું થયું? તો કે ભાઈ આનો વ્યાપક ઉકેલ થયો જે n બિલોંગ્સ ટુ i છે. ક્લિયર થાય છે? ઓકે. હવે બીજો એક્ઝામ્પલ લઈએ. cos θ = 0. cos θ = 0. તો cos θ = 0 લઈએ તો કે ભાઈ cos θ = 0. સ્ટાર્ટ કરીએ આપણે. ચલો અહીંથી ફરવાનું ચાલુ કરો. cos θ = 0 એટલે કે xm 0. તો xm 0 ક્યાં આગળ હશે? તો કે બિંદુ B આગળ. એટલે કે કયો ખૂણો થયો મુખ્ય ઉકેલમાં? તો કે પહેલો ખૂણો આવ્યો π/2. હવે ફરતા અહીંયા આગળ બી cos θ 0 હશે. એટલે કયો ખૂણો આવ્યો? તો કે ભાઈ 3π/2. ચલો પતી ગયું પરિભ્રમણ. રાઈટ? વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ. તો ભાઈ વ્યાપક ઉકેલ ક્યાં? એટલે કે અસંખ્ય પરિભ્રમણો માટે તેમાં બધા ખૂણા શોધો જે cos θ 0 હોય. તો અહીંયા B ઉપર 0 હોય, C અને D ઉપર 0 હોય. એટલે કે ગોળ ફર્યા કરી આખો. તો કે આખા y અક્ષ પર cos θ 0 હોય અને આખા y અક્ષ પર cos θ 0 હોય તો y અક્ષ નું સમીકરણ તો આપણને ખબર છે. શું હતું? તો કે ભાઈ 2n + 1 π/2. એ આપણું શું હતું? વ્યાપક. રાઈટ? તો કે આ cos θ આની ઉપર 0 હશે. તો આપણે sin θ 0, sin θ 1, sin θ -1, cos θ 0, cos θ 1, cos θ -1 આ બધાની આપણે વાત કરી. રાઈટ? ક્લિયર? ઓકે. એકદમ સિમ્પલ વાત કરી મેં. હવે ધીમે ધીમે જો આગળ વધીએ તો હવે અહીંયા આગળ લઈએ cos θ = 1/2. ચલો અત્યારે ખાલી મેં 0, 1 અને -1 લીધા હતા. હવે હું cos θ = 1/2 લઉં છું. ખાલી અત્યારે મુખ્ય ઉકેલની વાત કરું છું. કોની વાત કરું છું? મુખ્ય ઉકેલની. મુખ્ય ઉકેલ. રાઈટ? તો મને એમ કહો cos θ 1/2 ક્યારે હોય? જ્યારે ખૂણો 60 હોય ત્યારે. જ્યારે ખૂણો 60 હોય ત્યારે. આપણે હંમેશા જે ખૂણો માપશું ને એ ખૂણો સમજો આ ઉકેલની અંદર જે ખૂણો માપીશ ને હું એ ખૂણો હું ક્યાં માપીશ? તો કે વિથ રિસ્પેક્ટ ટુ ધન x. ધન x સાથે માપીશ અને વિષમઘડી દિશામાં માપીશ. વિષમઘડી દિશામાં. કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. ચલો હવે cos θ ધન છે કે ઋણ? અહીંયા આગળ જો તો કે ધન છે. હવે મને એમ કહો કે cos θ ધન ક્યારે હોય? તો કે ભાઈ cos θ ધન પહેલા ચરણમાં હોય અને ચોથા ચરણમાં હોય. એટલે કે 60 ડિગ્રી ખૂણો છે તો એ 60 ડિગ્રી ખૂણો એક અહીંયા પ્રથમ ચરણમાં હશે 60 ડિગ્રી ખૂણો અને બીજો અહીંયા ચોથા ચરણમાં હશે 60 ડિગ્રી ખૂણો. રાઈટ? એટલે અહીંયા cos θ 1/2 હશે અને અહીંયા cos θ 1/2 હશે. 60 ડિગ્રી સમજી લેજો ભાઈઓ, થોડો નાનો થઈ ગયો છે પણ સમજી લેવાનું. એક 60 ડિગ્રી અહીંયા હશે, એક 60 ડિગ્રી અહીંયા હશે. ચોથા ચરણમાં છે ને. પણ આપણે બધા જે ખૂણા જે છે એ આપણે વિષમઘડી દિશામાં માપશું. તો કે ભાઈ પહેલો ખૂણો તો 60 આમ આપ્યો. રાઈટ? તો ચલો પહેલો ખૂણો શું થયો? 60 ડિગ્રી. બીજો ખૂણો તો કે 90, 180, 180 વત્તા 90, 270, 270 વત્તા 30. આટલો 30 થાય ને. હવે આ 60 હોય તો 30 એટલે કે 300 ડિગ્રી. તો કે મુખ્ય ઉકેલ બે થયા 60 ડિગ્રી અને 300 ડિગ્રી. રાઈટ? ખબર પડી હું શું કહેવા માંગુ છું? અહીંયા હોય cos θ = 1/2. ફરીથી બોલું છું cos θ = 1/2 હોય તો θ = 60 ડિગ્રી જે હોય એ ધન x સાથે બનેલો ખૂણો હોય. કોણ સાથે બનેલો ખૂણો હોય? ધન x સાથે. ક્લિયર થયું? તો 60 ડિગ્રી ધન x સાથે અહીંયા પણ બને અને અહીંયા પણ બને. ક્લિયર થાય છે? તો પણ આ તો મેં કઈ દિશામાં માપ્યું કહેવાય? આ વિષમઘડી દિશામાં માપ્યું અને આ સમઘડી દિશામાં માપ્યું કહેવાય ને આમ 60 ડિગ્રી.
પણ જ્યારે આપણે મુખ્ય ઉકેલની વાત કરશું તો હંમેશા આપણે વિષમગણિત દિશામાં માપશું. તો પહેલો 60 થાય તો આ અહીંથી 60 છે તો આમ 300 થવાનો ને, એટલે કે આ આખો વિષમગણિત દિશામાં કેટલો ખૂણો થાય? ધન x ની સાપેક્ષે. તો કે ધન x ની સાપેક્ષે કેટલો થશે? તો થશે આપણો 300 ડિગ્રી. ક્લિયર થાય છે? બરોબર છે. ચલો બીજો એક્ઝામ્પલ લઉં. અત્યારે ખાલી મુખ્ય ઉકેલની વાત કરું છું, વ્યાપક ઉકેલમાં શું કરવાનું તમને બતાવું છું. પછી બે એક્ઝામ્પલ લઈને પછી આપણે વાત કરશું વ્યાપક ઉકેલની. બરોબર? તો અહીંયા હવે લઉં cos θ બરાબર -1/2. ચલો cos θ બરાબર -1/2. તો ખૂણો તો 60 જ હોય, ખૂણો તો 60 જ હશે, પણ હવે -1/2 છે. હવે -1/2 છે તો મને કયું ચરણ હોય? તો કે ભાઈ કાં તો બીજું ચરણ હોય યા તો ત્રીજું ચરણ હોય. એ બંનેમાં જ cos નેગેટિવ છે ને, એટલે કે આવી રીતે કર્યું હોય એકમ વર્તુળમાં, આ એકમ વર્તુળ ડ્રો કરું તો કાં તો 60 ડિગ્રી અહીંયા હશે યા તો 60 ડિગ્રી અહીંયા હશે. હવે ઋણ x સાપેક્ષ આવે, આ cos θ અહીંયા માઈનસ છે તો અહીંયા આગળ જે ખૂણો આવશે 60 ડિગ્રી એ કોની સાપેક્ષે હશે? ઋણ x ની સાપેક્ષે હશે. રાઈટ? ક્લિયર થાય છે? પણ જે હું મુખ્ય ઉકેલની વાત કરીશ, મુખ્ય ઉકેલ એ કોની સાપેક્ષે હશે? તો કે મુખ્ય ઉકેલ હશે ધન x ની સાપેક્ષે. કોની સાપેક્ષે? ધન x ની સાપેક્ષે. અને કઈ દિશામાં? વિષમગણિત દિશામાં. તો પહેલો ખૂણો કયો થશે? તો પહેલો ખૂણો ધન x ની સાપેક્ષે મારો આ થશે, આટલો. રાઈટ? તો કેટલો થાય મને કહો? તો કે ભાઈ આ કેટલો થયો? તો કે આ 90 + 30 120. એટલે કે પહેલો મુખ્ય ઉકેલ થયો 120 ડિગ્રી. રાઈટ? અને બીજો ખૂણો આમ આપવાનો છે મારે, આ. ક્લિયર થયું? વિષમગણિત દિશામાં ધન x ની સાપેક્ષે. તો ધન x તો મારો આ જ છે ને, તો આ 180 + 60 એટલે કે 240, એટલે કે 240 ડિગ્રી. આ મારા મુખ્ય ઉકેલ થયા. રાઈટ? તો હંમેશા મુખ્ય ઉકેલ આપણે શોધશું તો હંમેશા ઉકેલ શોધશું તે ઉકેલ કોની સાપેક્ષે હશે? ધન x ની સાપેક્ષે હશે. અને કઈ દિશામાં હશે? વિષમગણિત દિશામાં હશે. રાઈટ? આપણે સમગણિત દિશામાં પણ કરી શકીએ, પણ જનરલી બધા વિષમગણિત દિશામાં જ લાવતા હોય છે મુખ્ય ઉકેલની વાત કરું ત્યારે. બરોબર? હવે આપણે વાત કરીએ વ્યાપક ઉકેલની. વ્યાપક ઉકેલની વાત કરીએ તો એના માટે આપણે એક જે ઇક્વેશન છે એ ઇક્વેશન ડિરાઈવ કરીશું પહેલા. બરોબર છે? કે ધારો કે આવી રીતે છે cos θ બરાબર 1/2. આનો મારે વ્યાપક ઉકેલ મેળવવો છે. બરોબર છે? ક્લિયર થાય છે? તો અહીંયા જે 1/2 જે છે એ 1/2 ને શું લખી શકાય? cos 60 ના લખી શકાય. cos θ = cos 60 ડિગ્રી ના લખી શકાય? લખી શકાય. ક્લિયર થાય છે? બરોબર છે? ડન? બરોબર? તો હવે અહીંયા આગળ કોઈ પણ હોઈ શકે ને, મેં 60 લીધું, √1/√2 હોઈ શકે, √3/2 હોઈ શકે. તો જનરલ ફોર્મમાં લઉં છું, કોઈ પણ ખૂણો હોઈ શકે. તો કે cos θ બરાબર કોઈ નંબર છે, બરોબર? કોઈ નંબર, અને એ નંબરને જે સંગત ખૂણો છે આલ્ફા છે. તો ધારો કે મેં ધાર્યું cos θ બરાબર cos આલ્ફા. બરોબર? અહીંયા 1/2 હતું તો મેં લખ્યું હતું cos θ બરાબર cos 60. જો 1/√2 હતું તો શું લખ્યું? cos θ બરાબર cos 45. તો એ રીતે અહીંયા જનરલ ફોર્મમાં લખી cos θ બરાબર cos આલ્ફા. કોઈ પણ હોઈ શકે સામે. હવે cos ને આ બદલાઈ દઉં તો શું બને? તો કે ભાઈ cos θ - cos આલ્ફા બરાબર 0. લગાવો c - c ની ફોર્મ્યુલા. તો શું થાય? -2ss. તો -2 sin θ + α/2 into sin θ - α/2 બરાબર 0. એનો મતલબ શું થયો? તો કે ભાઈ sin θ + α/2 into sin θ - α/2 બરાબર 0. એટલે કે બંને અલગ અલગ 0 હોઈ શકે ને, 0 અથવા sin θ - α/2 બરાબર 0. રાઈટ? કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય. બેના ગુણાકાર બરાબર 0 છે તો કાં તો sin θ + α/2 બરાબર 0 હોય અને sin θ - α/2 બરાબર 0. બેમાંથી ગમે તે એક 0 હોય. ક્લિયર થઈ ગયું? બરોબર છે? તો હવે આ તો મૂળ તો sin 0 થયું. હવે sin ક્યારે 0 હોય? sin θ ક્યારે 0 હોય? આપણે હમણાં જોયું. sin θ ક્યારે 0 હશે? x અક્ષ પર. અને x અક્ષનું સમીકરણ શું છે? n π. એટલે કે શું લખી શકાય અહીંયા આગળ? તો તમારો નેક્સ્ટ સ્ટેપ શું હશે? તો કે નેક્સ્ટ સ્ટેપ માં કે આવું હશે θ + α/2 બરાબર n π. અહીંયા પણ એ જ થાય, θ - α/2 બરાબર n π. ક્લિયર થયું? આપણે આગળ જોયું. મેં ધીમે ધીમે હવે આગળ વધતો જાઉં છું, સ્ટેપ બાય સ્ટેપ ડિફિકલ્ટી લેવલ વધારતો જાઉં છું. રાઈટ? તો ચલો અહીંયા શું થયું? તો કે ભાઈ θ + α બરાબર 2n π. એટલે કે θ બરાબર 2n π - α.
અહીંયા જોઈએ તો થીટા માઇનસ આલ્ફા બરાબર 2n પાઈ, તો કે થીટા બરાબર 2n પાઈ પ્લસ આલ્ફા. રાઈટ? ક્લિયર? તો કે 2n પાઈ માઇનસ આલ્ફા છે અને 2n પાઈ પ્લસ આલ્ફા છે, તો શું લખી શકાય? તો કે ભાઈ થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા લખી શકાય, જ્યાં આલ્ફા જે છે એ આલ્ફા 0 થી પાઈ ની વચ્ચે હોવો જોઈએ. 0 થી પાઈ ની વચ્ચે, બરોબર? 0 થી પાઈ ની વચ્ચે આપણે લઈ લઈએ આ અંતરાલ સમતંત્ર, બરોબર? 0 થી પાઈ ની વચ્ચે હોવો જોઈએ ખૂણો. આલ્ફા જે છે એટલે કે જે ખૂણો જે છે એ 0 થી પાઈ ની વચ્ચે હોવો જોઈએ. ક્લિયર? દાખલા લઈએ એટલે આપણને ખબર પડશે. એટલે પહેલું જે આપણે શીખ્યા આ જનરલ સોલ્યુશન થયું કોનું? તો કે cos θ બરાબર cos આલ્ફા નું. cos θ નું જનરલ સોલ્યુશન થયું. cos θ નું જનરલ સોલ્યુશન થયું. કઈ રીતે? તો 1/1/1 નો દાખલો લઉં એટલે તમને ક્લિયર થાય. બરોબર છે? cos θ બરાબર cos આલ્ફા ની વાત કરી મેં અહીંયા આગળ. બરોબર છે? તો આની અંદર હવે cos θ બરાબર cos આલ્ફા ની વાત કરું અહીંયા આગળ, તો જોજો અહીંયા પહેલો એક્ઝામ્પલ લઉં કે ભાઈ cos θ બરાબર 1/2. રાઈટ? સૂત્ર શું છે? cos θ બરાબર cos આલ્ફા જો હોય તો જનરલ સોલ્યુશન શું છે? તો કે ભાઈ θ બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. ક્લિયર? આ આપણું જનરલ સોલ્યુશન છે, એટલે કે વ્યાપક ઉકેલ છે. મુખ્ય ઉકેલ તો આપણે જોઈ લીધા કે cos θ બરાબર 1/2 હોય તો મુખ્ય ઉકેલ શું થાય? તો કે પહેલો ખૂણો શું થશે? તો કે મુખ્ય ઉકેલની અંદર મુખ્ય ઉકેલ હોય, મુખ્ય ઉકેલ તો કે ભાઈ પહેલો ખૂણો π/3 થાય અને બીજો ખૂણો થાય 2π/3. એક 60 ને એક 120. બરોબર? આ બંને ખૂણા આગળ cos θ 1/2 છે. ક્લિયર થયું? ઓ સોરી, 2π માઈનસ શું થશે અહીંયા? 5π/3 2π માઈનસ π/3 5π/3 થશે. 5π/3 આ બેના મુખ્ય ઉકેલ થયા. રાઈટ? ક્લિયર? આ મુખ્ય ઉકેલ થયા. હવે વાત કરીએ વ્યાપક ઉકેલની, તો કઈએ શોધવાના? દર વખતે મુખ્ય ઉકેલ નહીં બતાવું, તમને ખબર પડી ગઈ છે મુખ્ય ઉકેલ એટલે કે શું? તો કે ભાઈ એકમ વર્તુળમાં એક પરિભ્રમણ કરું અને એમાં જે જે ખૂણા આવતા હોય એ ખૂણા તમારો મુખ્ય ઉકેલ. બરોબર? તો cos θ બરાબર 1/2 એ મારો મુખ્ય ઉકેલ મળી ગયો, π/3 અને 5π/3. ક્લિયર છે? પણ હવે મારે વાત કરવી છે વ્યાપક ઉકેલની. તો હવે આનો ખૂણો કેટલો છે? π/3 છે ને? બરોબર છે? π/3 છે તો આને લખી શકાય કે ભાઈ cos θ બરાબર cos π/3. બરોબર? જો cos θ બરાબર cos આલ્ફા, તો મને એમ કહો કે અહીંયા આલ્ફા બરાબર શું થયું? તો કે ભાઈ આલ્ફા બરાબર π/3. કમ્પેર કરો તો શું થાય જનરલ સોલ્યુશન? તો કે θ બરાબર 2n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા, એટલે કે પ્લસ ઓર માઈનસ π/3, જ્યાં n બિલોંગ્સ ટુ i. આ તમારું થઈ ગયું વ્યાપક ઉકેલ. રાઈટ? આવા ઘણા બધા કરી શકાય, ઘણા બધા કરી શકાય. ક્લિયર થાય છે? ધીમે ધીમે આપણે વધીએ આગળ. તો હવે અહીંયા વારા ફરતી હું લખું છું. બરોબર છે? cos θ બરાબર -1/2. તો -1/2 ક્યારે હોય? તો કે 2π/3 પર હોય. ક્યારે હોય? તો આને શું લખી શકાય? તો કે cos θ બરાબર cos 2π/3 લખી શકાય. ક્લિયર? સમજાય છે? પાક્કું? ચલો હવે અહીંયા cos θ બરાબર cos 2π/3 લખી નાખ્યું. હવે આ સૂત્ર લગાવો, cos θ બરાબર cos આલ્ફા, એટલે કે θ બરાબર શું થયું? તો કે θ બરાબર 2n પાઈ પ્લસ ઓર માઈનસ 2π/3 પ્લસ ઓર માઈનસ 2π/3. ક્લિયર? ચલો બીજું એક્ઝામ્પલ લઉં કે ભાઈ cos θ બરાબર 1/√2. તો આને શું લખી શકાય? તો કે cos θ બરાબર cos π/4 લખી શકાય. ક્લિયર? તો હવે અહીંયા આગળ આલ્ફા બરાબર શું થયું? π/4. તો વ્યાપક ઉકેલ શું આવ્યો? તો કે 2n પાઈ પ્લસ ઓર માઈનસ π/4. રાઈટ? ચલો હજુ એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ cos θ બરાબર -1/√2. તો કે અહીંયા શું લખી શકાશે? તો cos θ બરાબર 3π/4 લખાય. cos 3π/4 એટલે cos 3π/4 એટલે -1/√2 થાય. રાઈટ? એટલે અહીંયા જોઈએ તો આલ્ફા બરાબર શું છે? 3π/4. તો શું થશે? θ બરાબર 2n પાઈ પ્લસ ઓર માઈનસ 3π/4. આ તમારો વ્યાપક ઉકેલ થયો. આ બધાનો વ્યાપક ઉકેલ ડ્રો કરું છું. આ બધા શું છે? તો કે બધાને વ્યાપક ઉકેલ છે. અરે આ વ્યાપક ઉકેલ છે, આ પણ વ્યાપક ઉકેલ છે અને આ પણ વ્યાપક ઉકેલ છે. બરોબર છે? આનો છે. દરેકના અલગ અલગ મેં ડ્રો લખ્યા છે. ક્લિયર? હજુ એક્ઝામ્પલ લઉં એક, તો શું થાય? તો કે ભાઈ cos θ બરાબર લઉં કે ભાઈ √3/2. તો બોલો √3/2 ક્યારે હોય? તો કે π/6 પર હોય. તો શું લખાશે? તો cos θ બરાબર cos π/6. હવે વ્યાપક ઉકેલ જો cos θ બરાબર cos આલ્ફા, તો અહીંયા આલ્ફા બરાબર શું થયું?
તો કે આલ્ફા બરાબર π/6 થયું. તો મારે અહીંયા શું લખવું પડશે? તો કે થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ π/6. ક્લિયર થાય છે? બરોબર છે? સિમ્પલ છે કે અઘરું છે? હા, ઓકે. ચલો હવે આગળ વધીએ. તો હવે √3/2 લીધું તો -√3/2 પણ લેવાય કે ના લેવાય? હા, ચલો લઈએ. તો કે ભાઈ આવું લીધું છે cos થીટા બરાબર -√3/2 આ લીધું છે. તો મને એમ કહો કે cos થીટા બરાબર -√3/2 ક્યારે હોય? તો કે ભાઈ આ પાઈ માઇનસ π/6 એટલે કે 5π/6 પર હોય, રાઈટ? એટલે કે અહીંયા શું લખી શકાશે કે ભાઈ cos થીટા બરાબર cos 5π/6 લખી શકાય, રાઈટ? એટલે કે અહીંયા આલ્ફા તરીકે શું આવ્યું? તો કે આલ્ફા તરીકે 5π/6 આવ્યું. તો અહીંયા શું લખી શકાશે? તો કે ભાઈ થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ 5π/6. એનો આપણે ઉકેલ થયો, રાઈટ? પછી એ જરૂર નથી કે cos થીટા જ હોય, ગમે તે હોઈ શકે. તો હવે એ રીતે જોવા જઈએ તો કે આવી રીતે લખેલું છે કે ભાઈ cos થીટા બરાબર cos થીટા નથી તો cos 2 થીટા બરાબર 1/2. ચલો તો આ ભલે 2 થીટા હોય, ગભરાવાની જરૂર નથી. અહીંયા લખી દો કે ભાઈ cos 2 થીટા બરાબર શું થશે? અહીંયા cos શું થશે? તો કે 1/2 ક્યારે હોય? તો કે ભાઈ π/3 પર હોય. તો કે ભાઈ cos π/3 લખાય, રાઈટ? તો અહીંયા થીટા હતું, અહીંયા 2 થીટા છે. તો શું લખાશે? તો કે 2 થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ π/3. હવે થીટાને કરતા બનાવી દો તો થીટા બરાબર શું થાય? તો કે 2 જાય નીચે તો શું લખાશે? n પાઈ પ્લસ ઓર માઇનસ π/6. કોઈ ટેન્શન લેવા જેવું નથી, ગમે તે આવડવું જોઈએ. બીજું લખું અહીંયા આગળ cos 3 થીટા બરાબર -1/√2. બરાબર? તો આ શું લખી શકાશે? તો કે ભાઈ cos 3 થીટા બરાબર cos 3π/4, રાઈટ? તો બોલો આલ્ફા બરાબર શું આવ્યું? 3π/4. તો શું લખાશે એનું સોલ્યુશન? તો કે 3 થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ 3π/4, રાઈટ? પણ અહીંયા 3 છે તો આખરે 3 થી ભાગી દઈએ આપણે. તો થીટા બરાબર શું આવશે? તો કે ભાઈ 2n π/3 પ્લસ ઓર માઇનસ π/4. ક્લિયર? તો આનો થઈ ગયો વ્યાપક ઉકેલ. આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ હશે કે વ્યાપક ઉકેલ આપણે કેવી રીતે શોધવાના. આ આપણે cos થીટા બરાબર cos આલ્ફા ની વાત કરી. આ ચેપ્ટરમાં ફક્ત અને ફક્ત 6 જ સમીકરણ છે, જેમાંથી મેં પહેલા સમીકરણની વાત કરી cos થીટા બરાબર cos આલ્ફા ની. આવી રીતે sin થીટા બરાબર sin આલ્ફા પણ છે, બરોબર છે? પછી tan થીટા બરાબર tan આલ્ફા પણ છે, cos સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર આલ્ફા, sin સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર આલ્ફા અને tan સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર આલ્ફા. આ 3 ના પણ છે. એ રીતે આ 5 સમીકરણ જે છે એ આપણે યાદ રાખવાના છે. એમાં sin સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર આલ્ફા, cos સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર આલ્ફા અને tan સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર આલ્ફા. એ તો ત્રણેના એક જ છે, એમાં કોઈ જ નવા નથી. એ ત્રણ સેમ જ છે, રાઈટ? તો આ આટલા તમે જો ઇક્વેશન કરશો એટલે તમારું આ ત્રિકોણમિતિના સમીકરણો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બહુ જ ઈઝી ચેપ્ટર છે, ફક્ત અને ફક્ત સમજવાનું છે. આમાં ખૂબ મોટો લોડ લેવાનો નથી અને આપણે એના એક્ઝામ્પલ પર ઘણા બધા લઈશું એટલે તમે ધીમે ધીમે આમાં ક્લિયર થશે કે ભાઈ ત્રિકોણમિતિના સમીકરણો શું કહેવા માંગે છે. પણ એના માટે તમારે શું કરવાનું? તો કે એના માટે મારા લેક્ચર જોવાના અને આ તમે ચેપ્ટર જુઓ એની પહેલા જે ટ્રિગોનોમેટ્રી રેશિયો એન્ડ આઇડેન્ટિટી છે, ત્રિકોણમિતિના સમીકરણોની પહેલાનું ચેપ્ટર એ પણ તમારે જોવાનું. પછી આ કરશો તો ઈઝી પડશે. અને બીજી વસ્તુ, એકમ વર્તુળ મગજમાં ઘુસાડી દો. એકમ વર્તુળ દરેક વસ્તુ આપણને આવડવી જોઈએ કે ધન x એટલે 2n પાઈ, ઋણ x એટલે 2n + 1 પાઈ, ધન y એટલે 4n + 1 પાઈ/2, ઋણ y એટલે 4n - 1 પાઈ/2, આખી x અક્ષ એટલે n પાઈ અને આખી y અક્ષ એટલે 2n + 1 પાઈ/2. x યામ cos થીટા છે, y યામ sin થીટા છે. ક્લિયર થાય છે? બરોબર છે? તો આના આધારે જ આપણે આ ત્રિકોણમિતિના સમીકરણો ચેપ્ટર લઈએ છીએ, જે સરસ મજાનું ચેપ્ટર છે. ઠીક છે? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બીજું આપણે કરશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.